બ્રહ્મ સંબંધ એટલે કે નિવેદનનું અનુસંધાન તે મંત્રનો શબ્દાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. એટલે પુષ્ટિ માર્ગમાં આ બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે એ ભક્તિ માર્ગનું જે મૂળ કહેવાય છે કે ભક્તિ માર્ગનું મૂળ એ છે કે પ્રભુ એ સ્વામી છે અને આપણે એમના દાસ છીએ. એટલે જે ભાવ છે એ એવો છે કે આપણને જેમ વલ્લભ રાખે એમ આપણે રહેવું જોઈએ. અને સંતોષ ભક્તિ તણો શણગાર એટલે કે શ્રીનાથજી જેમ રાખે તેમ રહેવું જોઈએ, વલ્લભ જેમ રાખે તેમ રહેવું જોઈએ. ને એક જ ભાવ કે સંતોષ ભક્તિ તણો શણગાર. દાસનો તો એક જ કર્તવ્ય, દાસને ખરેખર તો કર્તવ્ય રહેતું નથી. દાસનો લાભ એવો છે કે જે કંઈ આજ્ઞા થાય એ બધી માથે ચડાવવાની, બાકી બધું તો પછી સ્વામી સમર્થ હોય એટલે સંભાળી લે. એટલે દાસ ધર્મ આમ જોવા જઈએ તો બહુ સહેલો. કસોટી થાય તો મેં લક્ષ્મણજીનું ઉદાહરણ આપ્યું હતું કે એક તરફ આજ્ઞા કરી હતી કે સીતાજીની રક્ષા કરવી, ને બીજી તરફ સીતાજી એવું કહ્યું કે તું એટલે નથી જતો કે તારી દાનત મારી ઉપર બગડી છે. એટલે દાસ ધર્મમાં પરીક્ષા આવે તો એવી આવે કે લોઢાના ચણા ચાવવા જેવી લાગે, પણ એમાં પણ એ પ્રભુ પાર ઉતારી લે. અગ્નિ પરીક્ષા સૌના જીવનમાં આવતી, થાવાનું પાસ કે નપાસ રે સોંપી દો પ્રભુના હાથમાં. એ વખતે પણ સોંપી દેવાનું. એટલે દાસને સોંપવાનું જ કર્મ છે મુખ્ય. જ્યારે દાસ પોતે કરે છે એવો ભાવ શરૂ થઈ જાય એટલે પછી જે સ્થિતિ છે કે પ્રભુ કૃપા પણ જીરવવી કઠિન છે, કોઈને એનું અજીરણ પણ થાય જો. પાત્રતા પૂરી ન હોશે દિલમાં તો કૃપા ફોડીને પણ નીકળી જાય જો. વ્યક્તિ પોતે જાતે જો ભારે થઈ ગયા તો એ તો અંતે ડૂબીને તળિયે જાય જો. એટલે જ્યારે દાસ ભાવ મટી અને હું કરું છું એ ભાવ શરૂ થાય છે એટલે પછી એને જાતે કરે છે એવો ભાવ થવાથી એ બધું આરોપણ પોતાના ઉપર લઈ લે છે કે મેં કર્યું, એટલે ભાર વધવાથી એ તળિયામાં એટલે કે ડૂબી જાય છે, એટલે કે એનું પતન થાય છે. એટલે આપણે આ જે ભાવ છે પુષ્ટિ માર્ગમાં કે હું દાસ છું, એટલે આપણે તો આ જ ભાવથી જીવન જીવવું જોઈએ. આજે સમય મારી પાસે ઓછો છે એટલે હું એક ધોળ લઈ અને આજનો સત્સંગ અહીંયા આપણે વિરામ કરીશું. વલ્લભના રાખ્યા જગતમાં રહીએ, વલ્લભના રાખ્યા જગતમાં રહીએ, સત્સંગ શ્રીજી ગુણ જીભે અહર્નિશ ગઈએ. હારે શ્રીજી પલ પલની ચોપ મારી રાખતા રે લોલ, શ્રીજી પલ પલની ચોપ મારી રાખતા રે લોલ. ઘટ ઘટમાં બિરાજે મારો નાથ જો, હારે ઘટ ઘટમાં બિરાજે મારો નાથ જો. શ્રીજીના રાખ્યા જગતમાં રહીએ, વલ્લભના રાખ્યા જગતમાં રહીએ, વિઠ્ઠલના રાખ્યા જગતમાં રહીએ. હરે એની હું ફેતો શ્વાસ મારો ચાલતો રે લોલ, એની હું ફેતો શ્વાસ મારો ચાલતો રે લોલ. પછી હિંમત હાર્યાનું નહીં કામ જો, હારે પછી હિંમત હાર્યાનું નહીં કામ જો. શ્રીજીના રાખ્યા જગતમાં રહીએ, વલ્લભના રાખ્યા જગતમાં રહી. નથી વાલા નથી કોઈ વેરીયો રે લોલ, નથી વાલા નથી કોઈ વેરીયો રે લોલ. પ્રભુ રૂપે બધાને પ્રણામ જો, હારે પ્રભુ રૂપે બધાને પ્રણામ જો. હારે એવી સાચી સગાઈ મારા નાથની રે લોલ, એવી સાચી સગાઈ મારા નાથની રે લોલ.
સોંપી વૈષ્ણવે જીવન લગામજો, હારે સોંપી વૈષ્ણવે જીવન લગામજો, શ્રીજીના રાખ્યા જગતમાં રહીએ, વલ્લભના રાખ્યા જગતમાં રહીએ, વિઠ્ઠલના રાખ્યા જગતમાં રહીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.